લા મારી બેનું આજ સને એવી વસ્તુ લાવ્યો છું, તમે એક વખત તમે એમ કહી દો કે ભાઈ લાયા લાયા અમદાવાદી જેવા થઈ જાઓ બોલવામાં. એવી વસ્તુ લાવ્યો છું કે લાયા લાયા કાંઈક નવું લાયા એવું કહી દેહો. જો લોંગ સેટમાં જુઓ તમે એક વખત આમ જુઓ તો ખરી. એ બેન અહીંયા જાન રાખો ને તમે અહીંયા રાખો. નકરી રીલું નથી ફેરવવાની, રીલું ફેરવે કાંઈ નહીં આવે. આવું હોય ત્યાં ઊભું રાખો. જો પાછી ફેરવી પાછી કરો પાછી રીલ જોવા એક વખત જોવા સેટ એક વખત પ્રીમિયમ ક્વોલિટીની વસ્તુ છે મારી બેન. જ્વેલર્સમાં જાઓ ને તમે કહેવો ને 15 તોલા સુધીના હાર બતાવો એટલે તમને હેરિટેજ સિવાય કાંઈ નહીં બતાવે. આ એવી વસ્તુ છે જ્વેલર્સ લેવલનું અને પાર્લર મટીરિયલ કહેવાય આને. જોરદાર બ્રાસનો પીસ છે ને એની ઇયરિંગ્સ છે એક નંબર. જુઓ સેમ મેચિંગની ઇયરિંગ્સ, એમાં એડીનું કામ આવી જાહે અને નીચે ગાંઠું તો જો મારેલી છે પારામાં. દેખાય છે મારેલી હોય દેખાય ને. ડિઝાઇન જ એવી જોરદાર છે ગાંઠ વાળી. એટલે આવી નવી વસ્તુ બહુ બધી આવી છે બેનું. દિવાળીની સિઝન ખુલી ગઈ છે, લગ્ન સિઝન ચાલુ થઈ ગઈ છે, 10-12 તો કંકોત્રી આવી ગઈ છે એટલે તમારે આવી ગઈ હોય. એટલે કંકોત્રીમાં આપણે માભો સૂકવાનો નથી. એટલે ભાદાણ ઇમિટેશનમાં આવજો. માભાનું બીજું નામ ભાદાણ ઇમિટેશન. એક વખત યાદ રાખજો. થેન્ક યુ. જય સ્વામિનારાયણ.